જમાઈ કોકિલાએ લગ્નની હા પાડી દીધી છે, પણ જમીનમાંનું નામ ઉમેરવાનું કે છે. લગ્નની હા પાડી દીધી તો બહુ જોરદાર વાત કહેવાય, પણ તમે હાહુનું નામ જો જમીનમાં ઉમેરી શકતા હો તો આ જમાઈનું નામ ન ઉમેરી શકો? અમને ઈચ્છા ન થતી હોય કે અમારી હાથ બાર થાય, અમારા હાથના દસ્તાવેજમાં નામ આવે? સમાજમાં એક મિસાલ કાયમ કરો કે હારાએ જમાઈને જમીન વાળો કરી દીધો. વગાડી જો ડંકો સમાજમાં. થઈ જશે જમાઈ. વાહ! અને તમે જે આ પાત્ર ગોત્યું છે ને, માની ગયો, તમને માની ગયો. તમારા લગ્નમાં પેલો ઠુમકો હું જ મારે, અને ઈ તે કાલા કાવા કાટ ખાએગા, સચ બોલ કાલા કાવા કાટ ખાએગા. જમીનમાં તમારું નામ ઉમેરાણું તો આપને દિલથી ખુશી થઈ. કોઈ પણ જગ્યાએ બેન દીકરીનું નામ જમીનમાં ઉમેરાય, ત્યાં આ છે ને લાલો 1 કિલો 50 વેચી નાખે. પૂછો પપ્પાને. અને પપ્પાએ રાજી ખુશીથી મારું નામ જમીનમાં ઉમેર્યું છે તો તમે પાછા વિરોધ નહીં કરતા હો. હલો પપ્પા, તમારી મસાજ થઈ ગઈ, આવી જાઓ, તમને તેલ નાખી દઉં. હાલતા ચાલતા ગમેના નામ ઉમેરશો ને તો અમે કાંઈ બંગડીયું નથી પહેરી. આજ કોક બાયનું ને રિક્ષાવાળાનું નામ ઉમેર્યું, કાલ કોક કામવાળીનું નામ ઉમેરશો. તમને તો ઈ સ્ટીલના કીડા પડવા જોઈએ. હા હુંમાં, તમારામાં મને સત દેખાય છે, સત. એટલે આ ઘરની અંદર તમે હાહુ બનીને આવ્યા, સમજો. આ તમે છે ને હાવ ભોળા પડો છો એટલે જ કાંઈ બોલી નથી શકતા. આ જમીનમાં ગમે એના નામ થોડી ના ખાવાના હોય. હું પોતે બધાથી કંટાળી ગયો છું. એકવાર મને મારો ભાગ મળી જાય ને પછી જાય બધા દુઃખના. જો જમીનમાં બધાના નામ ઉમેરાતા હોય ને તો મારું એ નામ ઉમેરવું જ પડશે. હું પણ આ ઘરની વહુ છું. હાલ, કોણ તારું નામ ઉમેરવાની ના પાડે છે? હાલ તો મળતા હવે, હું જોઉં છું હવે. અત્યાર સુધી આપણા બાપુએ જમીનમાં 37 નામ ઉમેર્યા છે, 37. અને આ સંખ્યામાં વધારો ચાલુ જ છે. અને જો આમ ને આમ રહે તો આપણા બધાના ભાગમાં 14 રૂપિયા આવશે. તો આનો રસ્તો હું? લાલજીને પૂછી તો. પાડી પાડી, તારા લાલજીએ જ બધી હોળી કરી છે, તને ગળદો મૂક્યો છે. કોકદી ભાઈઓનું ખેંચ, તારા ભાઈઓનું ખેંચ કોકદી મૂકી દો મને. તારો જે છે ને લાલજી, એને જ બધી હોળી કરી છે. આ વાહે નવી હોવ આવી, એના ભાગમાં 7 રૂપિયા આવશે અને એના વરના ભાગમાં 7 રૂપિયા આવશે. એટલે કોકદી ભાઈઓનું ખેંચ બધી વાતમાં હે લાલજી, હે લાલજી, હે લાલજી. જમાઈમાં વિલી થઈ ગઈ છો, ગાંડી થઈ ગઈ, ગાંડી. પાડી પાડી છો તું, પાડી. આપણો બાપ દિલદાર, જિંદગીમાં કોઈ દી આપણી હાટું એને કઈ કર્યું નથી. એટલે હવે જમીનમાં જે આવે ને એ હમેટી અને નીકળો. હવે આ ઘર છે ને પૂરું થઈ ગયું. જેને હોય એને લગ્ન કરવા ક્યાં જઈએ આપણે? અને તું પાડી છો, પાડી. જેથી ઘરમાં આવી ને તરત ગળદો મારી નાખવાનું મન થાય. કોક દી ભાઈઓનું ખેંચ, તારા ભાઈઓનું. હાલો. નીકળી જવું છે, રોકાવું નથી. અરે 12 વર્ષ તો જો કેટલો છે, એમ ન નીકળાય, રોકાઈ જાઓ. અમે મહેમાનને એમ ન જવા દઈએ. કાલે પાછી બધો સામાન લઈને આવું છું ને. જો રાત બહુ થઈ ગઈ છે, હું નીકળી જઈશ. જમાઈ આટલો બધો આગ્રહ કરે છે તો રોકાઈ જા ને હવે. અરે મને મોડું થાય છે, હું નીકળી જઈશ. મારી રિક્ષા આવતી હશે. આટલી બધી વાત તને કહે છે તો રોકાઈ જા ને. શું કામ આટલું બધું માન માંગે છે? શું કામ મને નારાજ કરે છે? લ્યો, બાપુજીને નારાજ કરી નાખ્યા ને, માંડ હવારના દાંત કાઢતા હતા. હવે તમે રોકાઈ જાઓ પ્લીઝ, મહેરબાની કરીને રોકાઈ જાઓ. સારું, હું રોકાઈ જઈશ. બસ બાપુજી રોકાય છે. આપણા બાપે બધી હેત પાર કરી નાખી. જા કે તાર બાપને કે જા જા કાં હું થયું? જા. કોકની બાઈ આપણા ઘરમાં આવે ને તો જાણ્યા જોયા વગર એને ઘરમાં ન રખાય. જા તાર બાપને કે જા જા. પણ કોણે કીધું? એ જે બાઈ આવી છે ને એ રાત આપણા ઘરમાં રોકાવાની છે. એને અટેક આવી ગયો ને તો આમ પકડી લે પોલીસ તારું ગળું આમ. એટલે કે જા તારા બાપને જા. ઘરમાં નો રખાય કોઈને, મરી જાય તું. આખી જિંદગી કીધું નથી. હવે કે તારા બાપને જા.
એમ કોકની બાઈને ઘરમાં નો રખાય. ઓળખશો એને તું? હે ઓળખશો એને? એને અટેક આવી ગયો તો તું ક્યાં જાય? હે ક્યાં જાય? આમ પકડી લે પોલીસ તારું ગળું, પછી આમ દઈને ફાંસી દઈ દે, ફાંસી પોલીસ. બસ કરે તો કે ને. મહેમાનને ખબર પડશે ને કે ઘરમાં કચરો છે તો બાપુજી ડિવોર્સ થઈ જાય, વાળવા મળો. હવે મારે હું લાઈન લેવી? આ મૂકો ને. હું એમ કહું છું કે લે અજાણી બાઈને આપણા ઘરમાં રોકાવા દેવાની જરૂર હું હતી? એને કાલે અમારે એટક આવી જાય તો તમને બેને ફાંસી થઈ જાય. સાંભળો, અત્યારે તમારા લીધે મારા ઘરમાં હોળી થઈ, મારે શું લાઈન લેવી કયો? વરસાદમાં ફસાયેલી મહિલાને મદદ કરવી આપણી ફરજ બને છે, અને બાકી મારો જમાઈ કે એ બધું સાચું. સાંભળ્યું? અત્યારે કોઈ ભાઈ વરસાદમાં ડૂબતી હોય તેને બચાવવાની નહીં. તું પાણીમાં ડૂબી જાય તો મારે તને બચાવવા ન આવી. તમારી વાત હાસી છે લાલજી. હાચી છે? હા. હાલો તો છટકો હોય, પથારીઓ કરો, જાઓ. હાલો હાલો. આ તમે હવે વરસાદના છોકરાઓને કયો જલ્દી હોઈ જાય, જાઓ. હા, રાત બહુ થઈ ગઈ છે, સુઈ જા હવે. હા બાપુ, પણ બાપુ અત્યારે તો ખાલી 8:45 છે. તને એક વખત કીધું સમજણ નથી પડતી? મચ્છર કરણ છે, સુઈ જા. બાપુ એટલા ભડકા કેમ? દીકરા સુઈ જા ને હવે. હજી તો 8:45 છે બાપુ. અત્યાર દીનું મારે હુઈને શું કરવું? અરે બુદ્ધા, કોઈ કામ ધંધો તારે કરવો નથી, સુવાનો ધંધો તો કર. સુઈ જા. ઈ હાચું. રાતે ટાટિયા બહુ દુખે હો ભાઈ. ઈ આ પિંડી મોટાભાઈ, આ પિંડી ભરાય ને એટલે દુખાવો અહીંયા ઉપડે, બીજું કાંઈ ન હોય. આ મોબાઈલમાં વિડીયો જોયો કે? મોકલ મારા મોકલ. હવે છાના મુના હુઈ જાઓ ને, મફતના શેના ઉજાગરા કરો છો? અરે પણ બાપુ અત્યારે 10:30 છે, 10:30 માં કોણ હુએ? હવે હાડો વાળી લાકડે મારી ઉભો થાવ. અરે પણ અત્યારે 10:30 છે, એટલું દબાણ કેમ તમને કરો? એક વખત કીધું ને સુઈ જાઓ. અરે પણ દબાણ એનું કરો અમને. એટલે મચ્છર કાઢી ખાધો, સુઈ જાઓ. નથી હું અમારે બોલો, શું કરશો તમે? એક કામ ધંધો કરો નથી, માનવું નથી કયું બાપનું. એટલું પણ દબાણ કેમ કરો? નથી હું અમારે, હાલો. બહુ બધાને ઉતાવળ છે ને હુડાવાની. શાંતિ રાખો, હમણાં નિકાલ થઈ જાય તમારો. ભાઈ પણ તને કીધું હું ખાલી હુવાનું જ કીધું ને. હમણાં બધું ખબર પડી જાય, શાંતિ રાખો. ઓકે જમાઈ કોકિલાએ લગનની હા પાડી દીધી છે. અમારી ઈચ્છા ન હોય કે હાથ બાર ના અમારે નામ થાય ને અમારે દસ્તાવેજ થાય ને મારી મિસ્ટેક મેં તાવ દી. હાલો. પણ એ જમીનમાં નામ ઉમેરવાનું કહે છે. ન જાય હું. હા રે જમીનમાં હા. જમીનમાં એનું નામ ઉમેરવાનું કહે છે. કોકિલા બોલાય મારથી, સોરી. જમાઈ સાસુમાએ લગનની હા પાડી દીધી છે. આજ કોક બાઈ નું નામ ઉમેરજો, આજ કોક રીત તો આમ સમજતા નહીં કે અમે. અરે યાર, ઈ જ ભૂલી ગયો હું બોલવાનું હતી. આજ કામ એટલે જ કાંઈ બોલી નથી શકતા. સોરી, એના પછીની લાઈન. એક વાર જમીનમાં મારું એક નંબર.